નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર અક્ષર ચક છે અને આજની રીલમાં આપણે ખૂબ જ કોમન ડાયજેસ્ટિવ પ્રોબ્લેમની વાત કરવાના છીએ, જેનું નામ છે ગોલસ્ટોન્સ. હવે પહેલાં આપણે સમજીએ કે ગોલસ્ટોન્સ શું હોય છે. ગોલસ્ટોન્સ જે છે તે આપણે એક ડાયજેસ્ટિવ ફ્લુઇડનું સોલિડિફિકેશન હોય છે. આપણું લીવર જે છે તે બાઇલ પ્રોડ્યુસ કરતું હોય છે અને તે જે બાઇલ છે એ આપણા ગોલ બ્લેડરમાં અથવા તો પિત્તાશયમાં કોન્સન્ટ્રેટ થતું હોય છે. તો આ પ્રોસેસમાં જ્યારે એમાં સ્ટોન્સ બની જતા હોય છે તો તેને આપણે ગોલસ્ટોન્સ કહીએ છીએ. ગોલસ્ટોન્સ થવાના રિસ્ક ફેક્ટર્સ કયા હોય છે? તો જનરલી ગોલસ્ટોન્સ છે એ ફિમેલમાં વધારે થતા હોય છે, especially above the age of 40. Also, a major risk factor is high fat meals and high cholesterol meals. Also, obesity is a very important risk factor. હવે આના સિમ્ટમ્સ શું હોય છે? તો ગોલસ્ટોનના પેશન્ટ છે યુઝ્યુઅલી એસિમ્પ્ટોમેટિક હોય છે, એટલે કે એ લોકોને કોઈ બી સિમ્ટમ નથી હોતા. સિમ્ટમ ત્યારે એગ્રેવેટ થાય છે જ્યારે ગોલસ્ટોન જે છે એ બાઇલ ડક્ટને બ્લોક કરી નાખે છે. જ્યારે બી ગોલસ્ટોન છે એ બાઇલ ડક્ટને બ્લોક કરે છે ત્યારે પેશન્ટને રાઇટ સાઇડ ઓફ ધ એબ્ડોમનમાં પેઇન થતો હોય છે, સાથે સાથે નોઝિયા, વોમિટિંગ અને ઇનડાઇજેશનના પ્રોબ્લેમ રહે છે. હવે આની ટ્રીટમેન્ટ શું છે? જો તમારા ગોલસ્ટોન્સ એસિમ્પ્ટોમેટિક હોય અને સાઇઝમાં બહુ જ નાના હોય તેની કાંઈ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી હોતી. બટ જો તમારા ગોલસ્ટોન્સ મલ્ટિપલ છે, સાઇઝમાં મોટા છે અને જો સિમ્પ્ટોમેટિક હોય છે તો તેના માટે લેપ્રોસ્કોપિકલી આપણે ગોલ બ્લેડર જે છે તેને રિમૂવ કરી શકીએ છીએ ટુ રિલીવ ધ પેઇન. સો આવી જ રીતે હેલ્થ રહેવા માટે ડુ ફોલો ફોર મોર.